સુરત કામરેજ નજીકની મોરથાણ સ્થિત વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર ધોરણ 12ના પરિણામમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે। સ્કૂલે સતત 9 વર્ષથી 100% પરિણામ જાળવી રાખીને પોતાની શૈક્ષણિક પરંપરાને આગળ વધારી છે। માધવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરથાણ કામરેજે આ વર્ષે ધોરણ 12ના સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ત્રણેય પ્રવાહમાં ઉત્તમ પરિણામ નોંધાવ્યું છે। સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 2 અને A2 ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓને સ્થાન મેળવ્યું છે। કોમર્સ પ્રવાહમાં A1 ગ્રેડમાં 10 અને A2 ગ્રેડમાં 17 વિદ્યાર્થીનીઓને શાનદાર પ્રદર્શન કર્યું છે। આર્ટ્સ પ્રવાહમાં A1 ગ્રેડમાં 1 અને A2 ગ્રેડમાં 3 વિદ્યાર્થીનીઓ સફળ રહી છે। સ્કૂલે સતત છેલ્લા 9 વર્ષથી 100% પરિણામ જાળવી રાખીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક દેવચંદ દાદા, પ્રમુખ કિશોરભાઈ સાલજ, ટ્રસ્ટી ડોક્ટર આશાબેન સાવજ, સંચાલક અરવિંદભાઈ ભલાડા અને સહસંચાલિકા વૈશાલીબેન ભાણી સહિત આચાર્યશ્રીઓએ તમામ સફળ દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ શિક્ષકોના માર્ગદર્શન અને માતા પિતાના સહકારના સફળતાનો મુખ્ય આધાર ગણાવ્યો હતો। વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરથાણા, સુરત, કામરેજ આજ રોજ જાહેર થયેલા બોર્ડના ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના પરિણામ પૈકી વિશ્વ ભારતીનું પરિણામ ઝળહળતું 100% પ્રાપ્ત થયેલ છે। આ વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ફાઉન્ડર દેવચંદભાઈ સાવજ, પ્રમુખ શ્રી કિશોરભાઈ સાવજ, ટ્રસ્ટી શ્રી આશાબેન સાવજ, ટ્રસ્ટી શ્રી રમીલાબા સાવજ, ભાલાડા સર, વૈશાલીબેન અને સમગ્ર સ્ટાફની તનતોડ મહેનતને કારણે તેમજ અથાગ પ્રયત્નોને કારણે અમો આટલું શ્રેષ્ઠ પરિણામ લાવી શક્યા છે। માધવ એજ્યુકેશન ટ્રસ્ટ વિચારે છે કે દીકરીઓના માતા પિતા દીકરીઓને ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપના જોઈ રહ્યા છે, જે વધારે પડતા ખર્ચ કે ફીસને કારણે શક્ય બનતા નથી। તો આ વર્ષથી અમારું જે 11 ને 12 સાયન્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક જે દીકરીઓ છે એના માટે રહેવાનું, જમવાનું, ગુજકેટ, JEE, નીટ આ બધી જ તૈયારીઓ માત્ર 51,000માં પ્રાપ્ત કરી અને તેઓ પોતાના સપના પૂરા કરી શકે એ માટેની અમારી સૌની કોશિશ છે। આ વિશ્વ ભારતી છેલ્લા 10 વર્ષથી સતત ઝળહળતા પરિણામ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને પોતે નિર્ધારિત કરેલા ધ્યેયો પૂરા કરાવવામાં સક્ષમ બની છે। આ માટે વિશ્વ ભારતી પરિવાર આપ સર્વે વાલી મિત્રોનો આભાર વ્યક્ત કરે છે અને આવનારા સમયમાં પણ અમારી ભવિષ્યની દીકરીઓ જે છે એ ડોક્ટર, એન્જિનિયર બની કેનેડા, લંડન ખાતે પોતાનું દેશનું નામ રોશન કરી રહી છે, એની અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ। ધન્યવાદ। જય માતાજી। મારું નામ મયુરસિંહ અજીતસિંહ રાણા છે। મારી દીકરી વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટર સ્કૂલમાં પ્રિયા રાણા કરીને ભણે છે, જે છેલ્લા 8 વર્ષથી અભ્યાસ કરે છે અને અત્યારે હાલમાં 12 સામાન્ય પ્રવાહની જે કોમર્સની એક્ઝામ હતી એ એક્ઝામ પાસ કરીને એના પર્સન્ટાઇલ 99.77 આવ્યા છે। એ બધા વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનીએ છીએ। અને વિશ્વ ભારતી સ્કૂલની મહેનત ને લગનથી મારી છોકરી જે એનો ગોલ એચીવ હતો એ એચીવ અત્યારે પૂરો કર્યો છે અને વિશ્વ ભારતી સ્કૂલની તૈયારી એવી સારી છે ને એવી મહેનત કરાવે છે કે એમાં ટ્યુશનની પણ જરૂર પડતી નથી। વગર ટ્યુશનને મારી છોકરીના પર્સન્ટાઇલ 99.77 આવ્યા છે। તે બધા સ્કૂલનો સ્ટાફનો તથા સહપરિવારનો અમે આભાર માનીએ છીએ, ટ્રસ્ટીગણનો આભાર માનીએ છીએ। સંસ્કારની દ્રષ્ટિએ જોતાં વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સારામાં સારી છે ને જે ગોલ એચીવ કરવામાં પૂરેપૂરો સહયોગ પણ આપણે કરે છે। જે વારંવાર 24/7 અવર્સ એવું આપણે કહીએ કે જે હોસ્પિટલમાં સેવા મળે છે તેવી સ્કૂલમાં એનો સ્ટાફ તત્પર રહે છે। પરીક્ષાના સમયે પણ અડધી રાત્રે પણ એવું કહે કે મને આ થોડુંક સમજ નથી પડી, હંમેશા સ્ટાફ આપણા માટે અવેલેબલ રહે છે ને જે ગોલ એચીવ કરવામાં એ અમને જે સપોર્ટ કરે છે તે બદલ સ્ટાફનો પ્રિન્સિપાલ મેડમ, ટ્રસ્ટીગણ સર્વેનો ખૂબ ખૂબ આભાર। ને હવે જે આગળનો અમારો જે ગોલ એચીવ કરે છે તે સારા પરિવારો અમને સપોર્ટ કરે છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। મારું નામ ખામેચર કૌશિકભાઈ છે। હું અહીંયા વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું। અહીં 12થમાં બોર્ડ માટે ખૂબ જ તૈયારી કરવામાં આવે છે। 6 રાઉન્ડ લેવામાં આવે છે, જેમાં તમે આખું સિલેબસ કવર કરી શકો છો અને અહીંયા અભ્યાસ કર્યા બાદ હું આ સ્ટેજ પર પહોંચી છું ને મારા અત્યારે 97% છે। ઉત્કર્ષ ગલચર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।